હેલો પીપલ, નમસ્તે. આજના વિડીયોમાં આપણે બાંધા વિશે વાત કરીશું કે જેને અમારી ઇંગ્લિશમાં એક્ટોમોર્ફિક, મેઝોમોર્ફિક અને એન્ડોમોર્ફિક કહે છે. એટલે કે 3 પ્રકારના બાંધા હોય છે. એક્ટોમોર્ફિક એટલે કે પતલો, મિઝોમોર્ફિક એટલે મધ્યમ બાંધો અને એન્ડોમોર્ફિક એટલે કે જાડો. હવે આ બાંધામાં રહીને આપના જો તમામ મેડિકલ રિપોર્ટ નોર્મલ આવતા હોય, જે આપની જીવનશૈલીને અનુરૂપ હોય અને આપના કામને અનુરૂપ હોય અને તમને કામ કરવામાં કોઈ વાંધો ન આવતો હોય, કોઈ થાક ન લાગતો હોય, તો તમે તમારે એ બાંધા સાથે સુયોગ્ય છો. તમારે ચિંતા કરવાની જરૂર નથી કે હું બોડી બિલ્ડર બની જાઉં કે હું પતલો બની જાઉં. જેમ કે સામાન્ય ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે સુમો પહેલવાનની હરીફાઈ માટે જે ક્વોલિફાઈડ છે એ 100 મીટર રન માટે દોડવાના નથી. એવી જ એ જ આ હેતુ મારો આ વિડીયોમાં સંદેશો આપવાનો છે કે 3 બાંધામાં તમે ભગવાને જ બનાવ્યા છે અને એમાં તમે રહીને તમારા મેડિકલ રિપોર્ટ નોર્મલ આવતા હોય તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. હા, થોડું ઘણું જીવનશૈલી સુધારવી જોઈએ. જો ઓવરવેઇટ કે ઓબેઝ હો તો, અથવા તો અંડરવેઇટ કે એટલે કે એકદમ પતલા હો તો. મધ્યમ બાંધા માટે તો કોઈ સવાલ જ નથી કે બધું મીડિયમ જ છે અને બધું આઈડિયલ છે. એટલે આજની વાત, આજના બ્લોગની વાત, આજના વિડીયોની વાત પૂરી થાય છે કે 3 પ્રકારના બાંધા છે: એક્ટોમોર્ફિક, મિઝોમોર્ફિક, એન્ડોમોર્ફિક. પાતળો બાંધો, મધ્યમ બાંધો અને જાડો બાંધો. હવે આ વિડીયોને લગતા તમારા કોઈ સવાલો હોય તો તમે વેરીફાઈ કરીને મને જરૂરથી પૂછી શકો છો. થેન્ક યુ.